દશામાની મૂર્તિને તૈયાર કરી દીધી છે આપણે. જય માતાજી. પાછા આવજો, નવા મકાને સીધા આવજો. જય દશામાં. જો દશામાનું આપણે વિસર્જન કરી નાખવાનું છે. મેડમ જો અમારે કુંડમાં પ્રસાદી લઈ છે. આ જો એક મિનિટ તમને બતાવું જો કઈ રીતે આવે. મસ્ત મજાનું ડ્રેગન ફ્રૂટ છે, ઓર્ગેનિક. જો આ સંતોષભાઈ છે. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા બધા. તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે આપણે જવાનું છે ધારેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જવાનું છે અને દશામાની મૂર્તિ છે એનું વિસર્જન કરવા જવાનું છે. તો અંદર બધે તૈયાર થાય છે અને દવિયા ભાઈ અમારે જો તૈયાર થઈ ગયા છે. આવું છે તારે? હે? તો બધાને જય માતાજી કહી દે. હા, તારે આવવાનું છે? તમારે બેન આવવાનું છે કે મંદિર આવી છો? તો તમારે ઘરે રહેવાનું છે એમ ને? તો બધે તૈયાર થઈ જાય પછી આપણે થોડીક વારમાં નીકળવાનું છે. સંતોષભાઈ અમારે ગાડી લેવા ગયો છે, આવે એટલે તરત આપણે નીકળી જવાનું છે. સમજો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના તમારે. અને સંતોષભાઈ તારે આવવાનું છે ને? સંતોષભાઈ તમે ડ્રાઈવર વાળાને તો આવવાનું રહી ને. બંસીબેન ઘેરે છે, એ આવે તો જ મને મજા આવે. તો હાલો હવે આપણે દશામાની મૂર્તિ છે એને લઈ લઈ અને જો દશામાની મૂર્તિને તૈયાર કરી દીધી છે આપણે. જય માતાજી. પાછા આવજો, નવા મકાને સીધા આવજો. સરસ મજા. હાલો લઈ લો હાલો જલ્દી. જય દશામાં. તો હાલો આપણે નીકળી છીએ. આપણે સીધા અત્યારે જવાનું છે ધારેશ્વર મંદિરે, મહાદેવના દર્શન કરતા આવી અને માતાજીનું વિસર્જન કરતા આવી. તો બ્લોકમાં બના રહેજો. અત્યારે તો આપણે ધારેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ અને આ રીતનું જો કંઈક મંદિર છે, બહુ ઐતિહાસિક અને પુરાણી મંદિર છે. તો આપણે અંદર જઈને તમને થોડીક વારમાં હાલો દર્શન કરાવું. મિત્રો જો સરસ મજાનું મંદિર આવેલું છે. અમારે રાજુલાથી આશરે 7-8 કિલોમીટરના ગાળે આવેલું છે. રાજનાથ મહાદેવ. બ્રાહ્મણો બધા પૂજા કરી રહ્યા છે. સરસ મજાના માતાજીને લઈ લીધા છે. ઉપર એક ફોટો પાડી લઈએ. વેરી ગુડ. ચાલો જોઈએ માતાજીનું વિસર્જન કરવા આપણે જઈએ છીએ. તો ધારેશ્વર મંદિરની ધજા પણ લહેરાવી રહી છે અને બહુ શાંતમય વાતાવરણમાં બધા બેસી રહ્યા છે. સરસ મજાની જગ્યા છે. અહીંયા અમારે સંતોષભાઈ ને દવુભાઈ. દવ પાણીમાં જવું ને આપણે? તો મિત્રો અત્યારે તો બધા દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ડેમ પાસે જવાનું છે. અને દ્રવ્યભાઈ, હાલ દ્રવ્ય તારે આવવું છે? હા હા, જો આ રીતનું છે. અમારે મેડમ ને માડી આવે એટલે તરત આપણે જવાનું છે. હાલો હવે જલ્દી હાલો. હવે માતાજીનું આપણે વિસર્જન કરી દઈએ દશામાનું. જો મેડમ લઈને આવે છે. જય દશામાં. તો મિત્રો જો અત્યારે આપણે ડેમે આવી ગયા છીએ. સરસ મજાનો ડેમ છે અને સરસ મજાનું લોકેશન જુઓ તમે. સરસ મજાનું છે. આ અમારે ઢાકરવાળી નદી છે અને અહીંયા આગળ ઓલા આપણે ડેમ આવેલો છે. આ નાનો શેક ડેમ છે. તો હવે દશામાનું આપણે વિસર્જન કરી નાખીએ. અમારે મેડમ ને દવ બેસી ગયા છે. દવ આગળ નહીં આવતો બેટા. જય માતાજી. વહેલા પધારો પાછા. જય દશામાં. જો દશામાનું આપણે વિસર્જન કરી નાખવાનું છે. જય માતાજી. જો દઉં માતાજી તો નહીં. હા મૂકી દો. હવે ગયા દશામાં. હો પછી આવજો કે પાછા અમારે ઘરે આવજો કે. દશામાં જો બેઠા. જય
દિશામાં તો જો મિત્રો અત્યારે સરસ મજાનું એ પડે નહીં હો દવું ભાઈ પડે નહીં આપણે ગયા એની ઘરે વહી ગયા હવે તો મિત્રો અત્યારે જો સરસ મજાનો ડેમ આવેલો છે અને નાહવાની મજા આવે પણ આ બધા લોકો છે એ નાહવામાં અમારા છોકરાઓ બધે પીવે છે એટલે એક નંબર નજારો છે અને આગળ જો બધા નાહી રહ્યા છે અને સંતોષભાઈ તો બેસી ગયા કેમ સંતોષ મજા આવે એવું છે ને આ ફોટા શૂટિંગ બધું કર્યા જેવું છે પણ આપણે સ્પેશિયલ એના માટે આવીશું આપણે હે દઉં હું કહેતો હા હાથની પકડી રાખજે એને પકડી લે એ માતાજી આ લે પણ દવું ભાઈ અમારે બીકણ છે આમ હટ તો કરે એ માતાજી દવીએ ભાઈ અમારે બહુ પાણીથી તો બહુ બીવે છે બહુ પહેલે પીવો પાણી આ જો મંદિર આ આપણે આની પાછળ છે આપણે દર્શન કરીએ મંદિર પાછળ છે અને બાજુમાં ડેમના કાંઠે આવેલું બહુ ઐતિહાસિક અને પુરાણી મંદિર છે તો તમારે આવવું હોય તો રાજુલા આવો એટલે રાજુલાથી આશરે 7-8 કિલોમીટર થાય છે તો ધારેશ્વર મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં આવી ગયા છે અમારે અને જો બાજુમાં આપણે કુંડ આવેલો છે સરસ મજાનો કુંડ છે અને બહુ ઊંડો છે આ રીતે તો નાવું છે આમાં હે તો આવું છે દવું તારે નાવું છે બેટા હે દવું નાવું છે તારે તો આ મંદિરની પાછળના ભાગમાં આવો ને તો સરસ મજાનો કુંડ આવેલો છે અને લોકેશન જુઓ તમે એક નંબર નજારો છે અહીં આવવું હોય તો તમારે નીરે જ આવવું પડે હર હર મહાદેવ મેડમ જો અમારે કુંડમાં વરસાદી રહી છે અમારે માડી જો એકલા બેસી ગયા છે કારણ કે એને હાલી એક નહીં ને એટલે થાકી ગયા કા માડી હે થાકી જઈ હવે તો આવો સારું જ કહેવાય ને ગટપણમાં ઘોડી લઈને આવ્યો અમે તો એ તો દર્શન કરવા એ માણા ગમે એમ કરીને આવે અને આયા બધા જો અમારે હાલો હવે જાવું નથી તો એને કુંડ પાય હજી નાવું છે નવરાવતા તે નાતો નહોતો તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ધારેશ્વર મંદિરે દર્શન સરસ મજાના કરી લીધા છે અને અમારે મેડમ આવે છે ને માળી આવે છે હવે આપણે સીધું જવાનું છે ઘર જવા માટે અને દ્રવ્યભાઈ જો અમારે એ દ્રવ્ય ધૂળમાંથી ઊભો થઈ જા દવો દ્રવ્યભાઈ અમારે ધૂળમાં રમે છે કારણ કે એને ત્યાં ધૂળ જોયેલી ન હોય એટલે અને સંતોષભાઈ અમારે ગાડીનું રાઉન્ડ મારે છે હાલો હવે આપણી ગાડી આવી ગઈ છે તો મિત્રો હાલો હવે આપણે જઈએ છીએ ઘરે તો મિત્રો અત્યારે જો અમારે માળીને મેડમને ઘરે મૂકી દીધા છે અને આપણે અત્યારે જવાનું છે બાર પટોળી કારણ કે બાર પટોળી આપણે ડ્રેગન ફ્રૂટ છોકરાને ખાવા છે કારણ કે બધાને શ્રાવણ મહિનો છે એટલે આપણે વિચાર કર્યો છે કે આ લોકોને આજે આપણે છે ને ડ્રેગન ફ્રૂટ ખવડાવી દેવાનું છે તો આપણે જઈએ છીએ ત્યારે ડ્રેગન ફ્રૂટની વાડીએ કારણ કે અમારા મિત્રએ સરસ મજાનું ફાર્મ હાઉસ બનાવ્યું છે તો ત્યાં જઈને તમને બતાવી મિત્રો અત્યારે જો આપણે બાર પટોળી આવી ગયા છે અમારા એક મિત્ર છે એની વાડી આવી ગયા છે એ ડ્રેગન ફ્રૂટ છોકરાને ખાવા હતા કારણ કે એને એકટાણા છે મને કે પપ્પા આપણે ડ્રેગન ફ્રૂટ ખાવા છે ને આ ભાઈ અમારે ખેડૂના કહેતા હતા એટલે આપણે જો એ વાડીમાં આવી ગયા છીએ સરસ મજાની વાડી છે આ બધે જો ડ્રેગન ફ્રૂટ છે પોપૈયા અને ડ્રેગન ફ્રૂટ હે ભરતભાઈ જો આ રીતે છે ભરતભાઈ અમારે ફાર્મ હાઉસ બનાવી ગયો ભરતભાઈ કેવોક આવે છે સરસ આવ્યો હે સરસ આવ્યો તો આપણે છોકરા હાટું થોડાક ડ્રેગન ફ્રૂટ ઉતારજો હલો ઉતરતી અને જો આ પોપૈયા છે અને બાજુમાં ડ્રેગન ફ્રૂટ છે તમે પણ ફાર્મ હાઉસ બનાવી ગયો હવે હમણાં હાવ ભૂલી ગયા એને ત્યાં ડ્રેગન ફ્રૂટ ખાવા આવ્યા કરશે ને એટલે આ છે ને અમારે મકવાણા છે એટલે અમારે થોડુંક ખાહરિયાનો પક્ષ બાજુના છે એટલે તો આ બતાવે છે તો આ રીતે ડ્રેગન ફ્રૂટમાં પહેલાં ફૂલ આવે વાહ ભાઈ ભાઈ તમે તો બાકી જમાવી દીધો તો હાલો હવે ડ્રેગન ફ્રૂટ થોડાક ઉતારી દઈએ પછી આપણે ઘરે લઈ જઈએ ક્યાં આ જો એક મિનિટ તમને બતાવું જો કઈ રીતે આવે તાર મામાએ સંતોષ જમાવી દીધું આ કેટલા વીઘામાં છે 7 વીઘામાં ડ્રેગન ફ્રૂટ ને પોપૈયા કર્યા છે એટલે હવે આ પૈસાવાળા થઈ જવાના છે જુઓ તમે મસ્ત મજાનું ડ્રેગન ફ્રૂટ છે ઓર્ગેનિક જો આ સંતોષભાઈ છે અને અમારે ભરતભાઈ મહેનત સારી કરી છે કેટલા વર્ષ આપણે છે બીજો વર્ષ છે આ 2 વર્ષ તો સખત મહેનત કરે એટલે આ વર્ષે ડ્રેગન ફ્રૂટ આવી ગયા છે અને આપણે પહેલી વાર ખાવા આવ્યા છીએ કારણ કે ભાઈ હવે બોલ આવતા નહોતા એટલે આપણે આવતા નહોતા
વાંધો પીડ્યો ને છે. વાંધો આપણે કોઈ હારે પડે જ નહીં. તો હાલો હવે થોડાક આપણે ડ્રેગન ફ્રૂટ ઉતારીને પછી આપણે જવાનું છે ઘરે. તો બ્લોકમાં બના રહીજો. અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ અને સંતોષભાઈને ઓલું ફરાર કરવું છે એટલે ડ્રેગન ફ્રૂટ અમે મેડમ સુધારે છે. સુધારી દેવા પડે. તું ખાતી ને તાર લોહી બહુ ઝાઝું છે. મારે કાંઈ જરૂર જ નથી. હા હો ને? નકર તું પાછી આવી ખાવા મળી. ના ના આડું નહીં એક ચીરી. જો આપણે ડ્રેગન ફ્રૂટ ઓર્ગેનિક છે અને આમ મારા લઈ લે દેખાય જો તમે. હાલો તમારે ખાવા હોય તો આવી જાઓ, મસ્ત મજાના છે અને ફરારવાળા માટે તારે લાવ્યો તારે ખાવા ખાજે. નો જ ખાઓ. એમ નો હાલે તારી માં નામ છે. તો છોકરાને પેલા ડ્રેગન ફ્રૂટ ખવડાવી દી અને આપણે ઘડી પોરો ખાઈ લઈએ કારણ કે આપણને એટલા બધા બહુ નથી ભાવતા. હે કેમ તમને નથી ભાવતા? હું ક્યાં કે દે એટલા બધા ખાધા, એમ ભાવતા કેમ નથી? ખાલી શાખવાના હોય. હવે સાખી લો ને બેસી. તો આપણે જો એક શીર આપણે ખાઈ લઈ. જો સરસ મજાનું છે. હાલો ખાવું હોય તમારે જરૂર. તો મિત્રો અત્યારે જો આપણે જમીન બેસી ગયા છીએ અને આજે ધારેશ્વરના દર્શન સરસ મજાના કરી દીધા છે. કેમ? એ તો સરસ થાય ને દર્શન કરવા જાય તો સારા જ થાય. હમ લઈ જાવ તો થાય હમ ને. તો બીજો ઉમર તો ફળ્યો મારે. હમ બીજો ઉમર તો ફળી ગયો મારે. હમ દર્શન કરાવી. એમ છે ત્યારે. તો મિત્રો આજે હોમવાર હતો એટલે આપણે દર્શન કરીને આમ બહુ આનંદ આવી ગયો છે. થાકી જાય બહાર જઈએ તો. હે આરામ થઈ જાય ને રાતે. હમ તો હુઈ જ જવાની છે. એ ઓલાને વાડીએ ગયા ને એમાં થાકી ગયા. ઈ જ. ડ્રેગન ફ્રૂટ વાળાને. હા એ તો મારે શું કેવું હોય ત્યારે. હમ હા એકલા એકલા જઈએ ને હમ અમને લઈ ન ગયા. ત્યાં હું તમારે આવવાનું હોય વાડીઓમાં? મારા ભાઈ કીધું જ છે. તારો ભાઈ તો કે જ છે. કીધું હતું ને હમ એકલા આવ્યા. એમ કીધું નહીં કે સારું તું એકલા આવ્યા હતા. આવો તો મોબાઈલ ફોન કર્યો. એમ કીધું તેમ પૂછો આગળ કે નહીં હમ કહેતા છે હમણાં આવતા નથી એમ કીધું હતું હમ ને યાદ તો કરે ને કંઈ તમને તેમ કે હું જે યાદ કરું બધાને. હા તારે ઓલા ડ્રેગન ફ્રૂટ દીધા નકર થોડાક દે. તમારું તો અલગ છે પણ મારે તો મારા ભાઈ છે પીવું પડે ને. હા તો એક લેતી છે સુધે ને મારા હાટું. ખાવું છે હમ ભાવે તમને? ભાવે જ ને થોડુંક થોડુંક. એમને નથી. તો મિત્રો હવે આપણે ડ્રેગન ફ્રૂટ ખાઈ લઈને આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા. આવજો, બાય બાય.